માટે આજે મતદાન પૂર્ણ, ઊંચું મતદાન થવાની શક્યતા। તાજેતરમાં જ સંપન્ન થયેલ ચૂંટણીની બાદ રાપર અને ભચાઉ નગરપાલિકાના સુકાનીઓની તારીખ 26/2 વરણી થશે। ભચાઉ સુધરાઈના સુકાની તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાનું નામ લગભગ નિશ્ચિત। ચેન્નાઈ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન માઇકલ ક્લાર્કની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 380 રન કર્યા। અશ્વિનના ફાળે 7 વિકેટ। એક જ રાતમાં 11 સ્થળે તસ્કરી કરી નિશાચરોએ રાપર આડેસર પોલીસની પોલ ખોલી નાખી। હૈદરાબાદ બોમ્બ ધડાકાના આરોપીઓ વિશે ચોક્કસ માહિતી આપનારને 20 લાખનું ઇનામ જાહેર। કુલ 6 શકમંદો સકંજામાં। જામનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં સીબીઆઈની તપાસથી ખળભળાટ। મહિનામાં 2 વખત સબસિડીવાળા રાધન ગેસના બાટલા નહીં મળે। કોર્ટની મંજૂરી લઈ અને પાગલ યુવતીનું ગર્ભપાત કરાવાયું। પાગલ યુવતી જો બાળકને જન્મ આપે તો તેનું ભવિષ્ય શું? કચ્છની કૃષિ પ્રયોગશાળા સમાન માંડવી મુન્દ્રા વિસ્તાર હવે બાગાયત હબ। સંશોધન બાદ છેલ્લા 10 વર્ષમાં ખારેક, કેળા, પપૈયા અને દાડમના ઉત્પાદનમાં 8 થી 10% વધારો। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા। ભુજ નગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરાવાયો। કચ્છના વિદ્યાર્થીઓ આનંદો। બોર્ડની પરીક્ષામાં માનસિક ચિંતા, નિરાશા, હતાશા જેવા નકારાત્મક વલણ સામે ઓમ ફાઉન્ડેશન દ્વારા ભુજ દ્વારા 24 કલાક હેલ્પલાઇન। અમરનાથ યાત્રા જવા માટે યાત્રાળુનું રજીસ્ટ્રેશન 18 માર્ચથી શરૂ કરવામાં આવશે। અમદાવાદ લઠ્ઠાકાંડ પ્રકરણે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ 1 વર્ષમાં નિવેડો લાવવા આદેશ કરાયો। ચોબારી બીચ પ્રકરણ તપાસ નિર્ણાયક તબક્કે પહોંચી। સોમવારથી આઈજીપી ગૌતમ ફરી કચ્છમાં। શંકાના દાયરામાં રહેલા લોકો વિરુદ્ધ સકંજો કસાય તેવી શક્યતાઓ। મહામાસની શરૂઆત થતા શિયાળાની વિદાયરૂપ કચ્છમાં લઘુત્તમ પારો ઊંચે ચડ્યો। ઉનાળાની શરૂઆતના એંધાણ। નિષ્ક્રિય ટ્રસ્ટો ચેરિટી કમિશનરની કચેરી માટે એક આફત, કારણ કે આવા ટ્રસ્ટો રદ કરવાની સત્તા ન હોતા જવાબદાર તંત્રોના હાથ બંધાયા। કડોલી સાંતલપુર રોડ કામ વ્યૂહાત્મક રીતે કચ્છની કાયાપલટ માટે અત્યંત જરૂરી છે। આ રોડ કામગીરીમાં ખોટા વિઘ્નો નાખવાનું બંધ કરો। સ્વાઇન ફ્લૂના અજગરી ભરડામાં કચ્છ ન સપડાય તે માટે સ્વાઇન ફ્લૂ સેલના ડાયરેક્ટર કમલેશ ઉપાધ્યાય કચ્છ ભુજ દોડી આવ્યા। જનરલ હોસ્પિટલમાં બેઠક યોજી સમસ્યા માટે માર્ગદર્શન અને સહકાર આપવા કોલેજના ડીનને આદેશ। તારીખ 18/2/2013 રાપરમાં ત્રંબો 3 રસ્તા પાસે ત્યજી દીધેલા બાળકે સારવાર દરમિયાન ફૂડ જીકે જનરલમાં આખરી શ્વાસ લીધા। મુન્દ્રા બંદરેથી પ્રતિબંધિત ચાઇનીઝ ફટાકડા ભરેલું કન્ટેનર સીલ કરાયું। અમિતાભની હિટ ફિલ્મોની રીમેકમાં કામ કરવા અભિષેક તૈયાર। કાલિયા, દોસ્તાના, દો ઓર દો 5 જેવી ફિલ્મોની રીમેક બનશે। તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું આ ચેનલ પર। આ સમય ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।